શ્રીજી મહારાજ વાત કરે છે, જેને સંત મળ્યા છે, આપણે તો ઢગલાબંધ મળ્યા છે, જેને સંત મળ્યા છે તે ભક્તના દ્રોહથી બીતો રહે છે. કેવી વાત કરી. જેને સંત મળ્યા છે એટલે આપણને બધાને મળ્યા છે, એ ભક્તના દ્રોહથી બીતો રહે. એક ભક્ત પોતાથી મોટા છે, મહાત્મા છે એમ તે જાણે ને ઘસાતું વેણ તો ક્યારેય ના ઉચ્ચારે. જો ભગવાન આ ભાવના નથી, નક્કર વાત છે, હકીકત છે. ભાવનામાં તો બીજું ત્રીજું આવે, પણ હકીકત છે, વાસ્તવિકતા છે. એટલે આ પ્રમાણે જો ના રહે તો એને બધો ઘણો ઘસારો આવે, સત્સંગમાં ઘસારો આવે, સત્સંગમાં પાછો પડતો જાય, અને પછી સત્સંગમાં રહે કે ના રહે એ પણ મુદ્દાની વાત છે. એટલે આપણે શ્રીજી મહારાજના શબ્દો છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એમના ઉપર કોઈ વાત કરી શકે નહીં. ભક્તો આપણે લાગે કે આપણે ભગવાન રાજી કરીએ છીએ, તો ઊંધું જ છે. એ આપણને રાજી રાખે છે. એમને ઘણી વસ્તુ ગમતી નથી તો સ્વીકારે છે, એટલે એવું બધું હોય છે. તો જો ભગવાનને સંત, તો મહારાજે કહ્યું કે આ દેહ કૃષ્ણાર્પણ છે, હરિભક્તો માટે જ આ દેહ છે. એટલે મહારાજે કહ્યું, એટલે ટૂંકમાં જે ભગવાનને આ વાત ગમે છે, જેને સંત મળ્યા તે ભક્તના દ્રોહથી બીતો રહે છે. એક ભક્ત પોતાથી મોટા છે, મહાત્મા છે એમ તે જાણે, ઘસાતું વેણ તો ક્યારેય બોલે, ક્યારેય ના ઉચ્ચારે. આપણે આ બધું દ્રઢ કરવાનું છે. આપણે બધું આ ઘણું બધું પેસી જાય છે, પણ કાઢવાનું છે. અત્યારે તેમાં સુખ આવે, શાંતિ મળે, આપણે પોતાના અંતરમાં શાંતિ રહે, ભક્તને શાંતિ રહે, બીજા બધા આપણા યોગમાં જે આવે એને શાંતિ રહે. પણ વાંકું બોલીએ, કોઈનું ઘસાતું બોલીએ, એના અંતરમાં ક્લેશ થાય. ભલે ઉપર રાજી થાય, કદાચ એને ભરવું પડે એટલે ભરે, પણ અંતરમાં એને સુખ ના રહે. એ ચોક્કસ વાત છે. મહારાજના શબ્દો છે, આપણે એને ઉપરવટ થઈને કાંઈ ના કરી શકીએ. શ્રીજી મહારાજના શબ્દો છે, જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કરીને રાખવો હોય, જો આપણને આ સત્સંગ દ્રઢ કરીને રહે તો કેટલા તો નક્કી ના હોય રહે કે ના રહે સત્સંગ. પણ જેને સત્સંગ સમજાવ્યો છે, જેને ભગવાનને સંતની વાત સમજાવી છે, એને તમે દ્રઢપણે રહે. આ સત્સંગ કદી છોડવું નથી. 101% અંદર દ્રઢતા હોય કે આ સત્સંગ ક્યારે છોડવું નથી. એને એવું મહિમા સમજાવે છે. આપણે અનંત જન્મ લીધા, આ ભગવાન સંત ક્યારેય મળ્યા નથી. શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને આ ગુરુ પરંપરા ક્યારેય મળ્યા નથી. પહેલી વાર આપણે આ યોગમાં આવ્યા છે. પણ ભગવાનને સંત એ સામાન્ય રીતે વર્તે. મહારાજે તો કહ્યું કે હરિભક્તો પણ કોઈ મનુષ્ય નથી. હરિભક્તોની વાત કરી છે, તમે કોઈ મનુષ્ય નથી. એટલે બીજા ધામમાંથી ક્યાંથી આવ્યા છે, એટલે એનો અવગુણ લેવો નહીં, એવી મહારાજે વાત કરી. એટલે આ બધું મોટું તંત્ર છે. આ નાનું નથી, આ બાળકનું ખેલ નથી, આ 5-25 માણસનું ખેલ નથી. આ તો પાવ મહારાજે નાખ્યો અને પછી આ ઠેલ વાગ્યો એટલે આપણે બધા ગુરુ પુષ્ટિ કરી અને આપણને અહીં સુધી લાયા છે અને આગળ ચાલશે.
કરોડો વર્ષ સુધી ચાલશે. શ્રીજી મહારાજના શબ્દો છે, કરોડો વર્ષ ચાલશે. માટે નિયમ અને નિશ્ચય આ બે વાત થશે તો એ સત્સંગ જ રહે, એ સત્સંગની દ્રઢતા રહે. અને ગમે ત્યાં જાય તો એ સત્સંગ મટે નહીં. જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કંઈ રાખવો હોય તેણે મોટા મોટા ભક્ત થઈ ગયા, તેની રીત શીખવી. પોતાના વર્તન સામું જોયા કરું, તેની રીત ના શીખે તો કરોડ વર્ષ સુધી સત્સંગ કરે તો પણ મોટાઈ ના આવે. આપણા ભક્તો થકી રીત શીખવી અને જો મન ધાર્યું કરે તો કરોડો વર્ષ સત્સંગ કરે તો મહારાજ કહે કે તો પણ મોટાઈ ના આવે. સત્સંગની રૂઢી છે તે અમે જેમ છે તેમ તમને કહી સંભળાય. આ પ્રમાણે વર્તે તેને ત્યાગી કે ગ્રહી જેવા છે તેવા પરખાઈ જાય છે. અને જે બોલે નહીં પણ એને ખબર પડી જાય કે આવો છે એવી ખબર પડી જાય. આ વાત મોક્ષભાગી જનને અમૃત લે છે તે દિન દિન સમરા તલસે છે. એટલે મોક્ષભાગી હોય એને આ રૂચે, એને સાકરના કટકા જેવી લાગે, એને એમાં જ રચ્યો પચ્યો રહે. અને બીજા ના હોય, આવી મોક્ષભાગી ના હોય. મહારાજે બધા ઘણા પ્રકાર બતાવ્યા સત્સંગમાં, પણ મોક્ષભાગી છે એ વાત જુદી છે. એને ભગવાન સાથે જ સંબંધ હોય, બીજું કોઈ આડાવરી ગોઠવાય નહીં અને એને એનું જ કલ્યાણ થાય. અને આપણે બધા બાપાના પ્રતાપ પ્રમુખ સ્વામી મહારાજ, બાપા શાસ્ત્રી મહારાજ, એમના બધાના પ્રતાપે આપણે આ રૂઢી છે એમાં ચાલ્યા જેવું, આમાં જ માલ માનવું. ભલે થાય તમને બાળકની રમત આ તે બધું, પણ આ જ રૂઢી રીત છે. સહેજાનંદ સ્વામી મહારાજ.